નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 20 માર્ચ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં બતાવવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો મહત્ત્વના દિવસોના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0નો પ્રારંભ થયો છે? તો જવાબ આવશે કોબા, ગાંધીનગર ખાતે. કઈ જગ્યાએ? કોબા, ગાંધીનગર ખાતે. તો ગાંધીનગરના કોબા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0 એનો પ્રારંભ કર્યો છે. બીજી વખત યોજાઈ રહેલી આ લીગ 17થી 20 માર્ચ સુધી ચાલશે, જેમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. અધ્યક્ષ શંકર ચૌધરીની પ્રેરણાથી સતત બીજી વાર આ MLA ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા ધારાસભ્યોની શક્તિ ટીમ, વિધાનસભાના મહિલા કર્મીઓની દુર્ગા ટીમ વચ્ચે પણ આ લીગ છે એના પ્રથમ દિવસે મુકાબલો થયો હતો, જેમાં મહિલા ધારાસભ્યોની શક્તિ ટીમનો વિજય થયો હતો. રાજ્યની મુખ્ય નદીઓ સાબરમતી, નર્મદા, ભાદર, શેત્રુંજી, બનાસ, મહીસાગરના નામો એ ટીમો સાથે જોડવાના નવતર અભિગમ સાથે આ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે બનાસ ટીમના અધ્યક્ષ શંકર ચૌધરી 11 તરીકે અને નર્મદા ટીમના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 11 તરીકે રમવા માટે મેદાનમાં ઉતરી હતી. તમને ખ્યાલ હશે કે આપણે રિસન્ટલી ભણ્યા હતા કે કયા સ્થળે જે વિધાનસભાના અધ્યક્ષ, વિધાનસભાના સભ્યો છે એટલે કે MLA, પત્રકારો વગેરે માટે એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી સારવાર માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વર્લ્ડ સ્પેરો ડે. તો આજનો દિવસ છે 20મી માર્ચ, જેને કહેવાય છે વર્લ્ડ સ્પેરો ડે. વિશ્વ ચકલી દિવસ એ ચકલીઓ તેમજ અન્ય પક્ષીઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટે 20મી માર્ચે ઉજવવામાં આવે છે. વર્ષ 2010માં વિશ્વના વિવિધ ભાગોમાં પ્રથમ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વમાં ઘટતી જતી ચકલીની સંખ્યાને કારણે વિશ્વ ચકલી દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. ચકલી બચાવ અભિયાનની શરૂઆત નેચર ફોર એવર સોસાયટી ઓફ ઇન્ડિયાએ કરી હતી, જેની સ્થાપના ભારતીય સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે કરી હતી. 2025ની થીમ છે કુદરતના નાના સંદેશવાહકોને શ્રદ્ધાંજલિ. તમારા માટે એક પ્રશ્ન છે, ધ ફોલ ઓફ સ્પેરો આ કોની આત્મકથા છે? કમેન્ટ બોક્સમાં લખો. વિશ્વ મૌખિક આરોગ્ય દિવસ 20મી માર્ચ, આજે એ પણ દિવસ છે. તો તે ઓરલ સ્વાસ્થ્ય અને ઓરલ સ્વચ્છતાના મહત્વ વિશે વૈશ્વિક જાગૃતિ વધારવા માટેનો દિવસ છે, એના માટે ઉજવવામાં આવે છે. FDI વર્લ્ડ ડેન્ટલ ફેડરેશન દ્વારા 20 માર્ચ 2013ના રોજ વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની શરૂઆત કરવામાં આવી હતી.
દાંતનો સડો, પેઢાના રોગ, પોલાણ એ કેટલાક સામાન્ય મોઢાના રોગો છે. વિશ્વ મૌખિક આરોગ્ય દિવસ માટેની 3 વર્ષની થીમ છે 2024 થી 26, અ હેપી માઉથ ઇઝ અ હેપી બોડી. તમારા માટે એક પ્રશ્ન છે અહીંયા, વર્લ્ડ ડેન્ટલ ફેડરેશન પરથી વર્લ્ડ ડેન્ટિસ્ટ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? આ જ મહિનામાં આપણે મનાવ્યો છે. તમને ખબર હોય તો તમે જણાવી શકો છો. હજુ એક દિવસ છે આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ. એ પણ દર વર્ષે 20મી માર્ચના રોજ મનાવવામાં આવે છે અને એની શરૂઆત પણ વર્ષ 2013થી સંયુક્ત રાષ્ટ્રે કરી છે. વિશ્વભરના લોકોના જીવનમાં ખુશીના મહત્ત્વને ઓળખવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગરીબીને સમાપ્ત કરવા, અસમાનતા ઘટાડવા અને આપણા ગ્રહને સુરક્ષિત રાખવા યુએને 2015માં 17 વિકાસ લક્ષ્યોની શરૂઆત કરી હતી, જે 3 મુખ્ય પાસા છે: સુખાકારી, સુખ તરફ જે દોરી જાય છે. 2025ની આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ, ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસની થીમ છે કેરિંગ એન્ડ શેરિંગ. ગયા વર્ષે તમને ખબર છે ઇન્ડેક્સ આવ્યો હતો, વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ. એમાં ફિનલેન્ડ નંબર 1 પર હતું. ભારત કેટલા નંબર પર હતું? હવે નવો ઇન્ડેક્સ પણ આવશે, બરાબર છે, પરંતુ અત્યારે તમે મને કહો ગયા વર્ષે કેટલામાં નંબર પર હતું? વર્લ્ડ ડે ફોર થિયેટર ફોર ચિલ્ડ્રન એન્ડ યંગ પીપલ એ પણ 20મી માર્ચના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે. બાળકો અને યુવા માટે વિશ્વ રંગભૂમિ દિવસ દર વર્ષે 20મી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે, જેથી બાળકો અને યુવાનો માટે રંગભૂમિની કળા તરફ વ્યાપક લોકોનું ધ્યાન આકર્ષિત થાય. આ દિવસ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ થિયેટર ફોર ચિલ્ડ્રન એન્ડ યંગ પીપલ એના દ્વારા સંચાલિત એક અભિયાન છે. ટેક અ ચાઇલ્ડ ટુ ધ થિયેટર ટુડે સંદેશ દ્વારા આ દિવસનો પ્રચાર અને ઉજવણી કરવામાં આવે છે. અહીંથી એક પ્રશ્ન, વર્લ્ડ થિયેટર ડે ક્યારે મનાવીએ છીએ તમારે જણાવવાનું છે. વ્લાદિમીર પુતિને અંતે યુક્રેન સાથે યુદ્ધ વિરામ કરવાની તૈયારી દર્શાવી છે. તો રશિયાના પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર પુતિન, એમણે યુક્રેન સાથે યુદ્ધ વિરામ કરવા માટે તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત આ યુદ્ધ વિરામ અને સંઘર્ષ ઉકેલવાના પ્રયાસોમાં મદદરૂપ થનારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇસ ઇનિસિયો લુલા દી સિલ્વા આ સહિતના વૈશ્વિક નેતાઓનો આભાર માન્યો. પુતિને બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કો સાથે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રશિયા દુશ્મની ખતમ કરવાના પ્રસ્તાવ સાથે સહમત છે, પરંતુ તે આ વિચાર સાથે આગળ વધશે કે આ સમાપ્તિ સાથે સ્થાયી શાંતિ જળવાશે અને સંકટના મૂળ કારણોનું સમાધાન આવશે. યુક્રેન અને રશિયા 2022થી લાંબા સમયથી યુદ્ધ લડી રહ્યા છે. ઓકે, તમને ખબર છે રશિયાએ રિસન્ટલી એક અલગ પ્રકારની રસી વેક્સિનની શોધ કરી છે. તમને ખબર હોય તો જણાવો શાની શોધ કરી છે. યુક્રેન છે, રશિયા છે, એનું કેપિટલ મોસ્કો છે, વ્લાદિમીર પુતિન પ્રેસિડેન્ટ છે, બરાબર છે, અને કરન્સી રશિયન રૂબેલ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેઇલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે અહીંયા પોલ્સ પણ રમવા મળશે. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન અને શનિ ગ્રહ માટે કેટલા નવા ચંદ્રોને સત્તાવાર રીતે માન્યતા આપી છે? તો 128 નવા કીધા. નવા ચંદ્રો 128 મળી આવ્યા છે. ટોટલ 274 થયા છે. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન, જેની સ્થાપના 1919માં, બરાબર છે, બેલ્જિયમના બ્રુસેલ્સ છે, ત્યાં એનું હેડક્વાર્ટર આવેલું છે. એણે શું કર્યું છે કે આ જે ગેસ જાયન્ટ છે ને ગ્રહ શનિ, એના માટે 128 નવા ચંદ્રોને સત્તાવાર રીતે માન્યતા આપી છે. હવે શનિ ગ્રહના ચંદ્રોની સંખ્યા 274 થઈ ગઈ છે. તાઇવાનના એકેડેમિયા સિનિકામાં એડવર્ડ એસ્ટનના નેતૃત્વ હેઠળ ખગોળશાસ્ત્રીઓની ટીમ દ્વારા કરવામાં આવેલી શોધોને IAU દ્વારા માન્યતા આપવામાં આવ્યા. શનિના ચંદ્રોની સંખ્યામાં વધારો થયો છે. કેનેડા, ફ્રાન્સ હવાઈ ટેલિસ્કોપમાંથી છબીઓ એકત્રિત કરીને 128 નવા ચંદ્રો શોધવામાં આવ્યા હતા. શનિના કેટલાક અન્ય ચંદ્રો વોયેજર 1 અને કેસીની અવકાશયાનના અવકાશ સફર દ્વારા શોધવામાં આવ્યા હતા, જ્યારે તે શનિ પાસેથી પસાર થયું હતું.
આપણા સૌરમંડળમાં 8 ગ્રહોમાં શનિ પાસે સત્તાવાર રીતે સૌથી વધુ ચંદ્ર છે 274. ગુરુ પાસે 95 ચંદ્રો છે, સેકન્ડ નંબર પર છે. અને આપણી પૃથ્વીને 1 ચંદ્ર છે. બરાબર. તમને ખબર છે AU એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું થાય? જવાબ આવડે તો જણાવો. તાજેતરમાં કયા સ્થળે નમો ભારત સ્ટેશન પર કોવર્કિંગ સ્પેસ મેટ્રો ડેસ્ક ખોલવામાં આવશે? તો જવાબ આવશે ગાઝિયાબાદ. તો નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે એ હવે ગાઝિયાબાદમાં નમો ભારત સ્ટેશન છે ત્યાં કોવર્કિંગ સ્પેસ મેટ્રો ડેસ્ક ખોલવાનું આયોજન કરી રહી છે. હવે આ પહેલ શહેરી પરિવહન જગ્યાને બિઝનેસ હબમાં રૂપાંતરિત કરવાની દિશામાં એક નવું પગલું કહી શકાય. જે નમો ભારત નેટવર્ક હેઠળ આ પ્રકારનું સૌપ્રથમ કોવર્કિંગ મોડેલ હશે. આ અદ્યતન કાર્યસ્થળ ગાઝિયાબાદ અને તેની આસપાસના વ્યવસાયિકો, ઉદ્યોગ સાહસિકો, નાના વ્યવસાયો માટે આદર્શ રીતે રચાયેલ છે. સ્ટેશનના કોન્કોર્સ લેવલ પર સ્થિત આ કોવર્કિંગ સ્પેસમાં 42 ઓપન વર્ક સ્ટેશન, 11 ખાનગી કેબિન અને 2 મિટિંગ રૂમ હશે, જેમાં એક સમયે લગભગ 42 વ્યક્તિઓ 11 કંપનીઓ કામ કરી શકશે. સેટઅપમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ, પ્લગ એન્ડ પે વર્ક સ્ટેશન જેવી સુવિધાઓ હશે જે અવિરત ઉત્પાદકતા અને સગવડતા સુનિશ્ચિત કરશે. બરાબર છે. મેટ્રો પરથી યાદ આવ્યું કે આપણા ભારતમાં સૌથી મોટામાં મોટું મેટ્રો નેટવર્ક છે ને એ દિલ્હીમાં છે. તમારા માટે પ્રશ્ન, મેટ્રો ટ્રેનની શરૂઆત ભારતમાં ક્યાં થઈ, ક્યારે થઈ? ભારતના સિદ્ધાંત બંઠિયાએ રવાંડાના ચેલેન્જર્સ ટેનિસ ટુર્નામેન્ટમાં ડબલ્સ ટાઇટલ જીત્યું છે. તો રવાંડા ચેલેન્જર્સ ટેનિસ ટુર્નામેન્ટ ATP 100 ચેલેન્જર્સ 3થી 9મી માર્ચ દરમિયાન રવાંડાની રાજધાની કિગાલી ખાતે યોજાઈ. ભારતના સિદ્ધાંત બંઠિયાએ બલ્ગેરિયન એલેક્ઝાન્ડર ડોન્સ્કી સાથે ભાગીદારીમાં 2025 રવાંડા ચેલેન્જર્સ ટેનિસ ટુર્નામેન્ટ ડબલ્સ ટાઇટલ જીત્યું. સિદ્ધાંત બંઠિયા માટે આ પહેલું ATP ચેલેન્જર્સ ટાઇટલ હતું. સિદ્ધાંત બંઠિયા અને એલેક્ઝાન્ડર ડોન્સ્કીની ચોથી ક્રમાંકિત જોડીએ ફ્રાન્સના જ્યોફ્રી બેલેન્સ્કેનેક્સ અને ચેક રિપબ્લિકના ઝડેનેક કોલારને 6-4, 5-7, 10-8થી હરાવ્યા છે. ઓકે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ છે આપણી, બરાબર છે, શું છે? રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ચંદ્રયાન 5 મિશન માટે ભારત કયા દેશ સાથે મળીને કામ કરશે? તો જવાબ આવશે જાપાન. કોની સાથે? જાપાન. તો તાજેતરમાં ઇસરોના અધ્યક્ષ V નારાયણને જણાવ્યું કે ભારત અને જાપાન ચંદ્રયાન 5 મિશન સાથે એના માટે મળીને કામ કરશે. આ માટે પરવાનગી મળી ગઈ છે અને આ પ્રોજેક્ટ દ્વારા માનવ જેવા રોબોટને ચંદ્ર પર મોકલવામાં આવશે. ચંદ્રયાન 5 મિશનમાં 250 કિલોગ્રામનું રોવર હશે, જે ચંદ્રયાન 3 મિશનમાં ઉપયોગમાં લેવાયેલા 25 કિલોગ્રામના પ્રજ્ઞાન રોવરથી નોંધપાત્ર રીતે અપગ્રેડ છે. ચલો, અહીંયા રોવરનું નામ પ્રજ્ઞાન હતું, મને કહો લેન્ડરનું નામ શું હતું ચંદ્રયાન 3માં? તમારે જણાવવાનું છે. જાપાન સાથેની ભાગીદારી મિશનની વૈજ્ઞાનિક ક્ષમતા વધારવાની અપેક્ષા છે. ચંદ્ર પર માનવીને મોકલવાના ભવિષ્યના પ્રોજેક્ટ માટે નાના માનવરહિત રોકેટ બનાવવામાં આવશે. તેમાં રોબોટ્સને પરીક્ષણ માટે મોકલવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ટૂંક સમયમાં 9200 કિલોગ્રામનો ચંદ્રયાન 4 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે. 2 રોકેટનો ઉપયોગ કરીને તેને ચંદ્ર પર મોકલવામાં આવશે, જ્યાંથી ખનિજો એકત્ર કરી તેને પૃથ્વી પર પાછા લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ચંદ્ર પર માનવીને મોકલવાના ભવિષ્યના પ્રોજેક્ટ માટે નાના માનવરહિત રોકેટ બનાવવામાં આવશે અને તેમાં રોબોટ્સને પરીક્ષણ માટે મોકલવામાં આવશે. બરાબર છે. ઓકે, ચલો આગળ વધીએ. મેવાડ રાજવંશના મહારાણા અરવિંદ સિંહનું નિધન. તો તાજેતરમાં મેવાડ રાજવંશના મહારાણા 81 વર્ષે અરવિંદસિંહ મેવાડનું સિટી પેલેસમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ઉદયપુરના સિટી પેલેસમાં જન્મેલા મહારાણા
અરવિંદ સિંહની નિવાસ સ્થાને જ સારવાર ચાલી રહી હતી. તેમનો વંશજ લક્ષ્યરાજસિંહ મેવાડ અને પુત્રી ભાર્ગવી કુમારી મેવાડ અને પદ્મજા કુમારી પરમાર છે. મહારાણા અરવિંદ સિંહના નિધનના લીધે ઉદયપુર સિટી પેલેસના પ્રવાસીઓને માટે 2 દિવસ બંધ રહેશે. તેઓ મહારાણા પ્રતાપના વંશજ દ્વારા દત્તક લીધેલા મહારાણા ભગવંતસિંહ મેવાડ અને સુશીલા કુમારીના નાના પુત્ર હતા. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી જ આપણા એક સાહિત્યકારનું અવસાન થયું છે, અનિલ જોશી એમનું નામ. તો તમારા માટે પ્રશ્ન એ છે કે એમને નરસિંહ મહેતા પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો હતો? કમેન્ટ બોક્સમાં લખો જો આન્સર આવડતો હોય તો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 28મી ફેબ્રુઆરી, કેમ કે 28 ફેબ્રુઆરી 1928માં રમન ઇફેક્ટની શોધ થઈ હતી. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 5મી જૂનના રોજ. 14મી નવેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે? તો બાળ દિન. કોનો જન્મદિવસ છે? ભારતના પ્રથમ પ્રાઇમ મિનિસ્ટર શ્રી જવાહરલાલ નહેરુનો જન્મદિવસ છે. વન્ય પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? વન્ય પ્રાણી સપ્તાહ 2 થી 8 ઓક્ટોબર. આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે? 2003થી. પ્રવાસી ભારતીય દિવસ આ વખતે 18મા નંબરનો હતો. કઈ જગ્યાએ? ભુવનેશ્વરમાં ઉજવાયો અને 9 જાન્યુઆરીને કહેવાય છે પ્રવાસી ભારતીય દિવસ. 1915માં ગાંધી બાપુ છે તેઓ સાઉથ આફ્રિકાથી ભારત આવ્યા હતા. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, ભારતીય સંઘમાં જોડાવાની સૌપ્રથમ પહેલ કયા રાજાએ કરી હતી? તો ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી ગોહિલ. કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરું એવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? ગાંધી બાપુએ. ફતેપુર સિકરી બુલંદ દરવાજો કોણે બંધાવ્યો હતો? અકબરે. ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના કયા વર્ષે થઈ? 1960, 1 મે. અને સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ પ્રથમ મુખ્ય જજ, ગુજરાત હાઈકોર્ટ. બરાબર છે. સુનીતા અગ્રવાલ હાલમાં છે. હિન્દ સ્વરાજના લેખક ગાંધીજી. કોણ આવશે? ગાંધી બાપુ. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. વિશ્વવિખ્યાત ભાતીગળ ઘેરનો મેળો દર વર્ષે ક્યારે યોજાય? હોળીના 3જા દિવસે યોજાય છે. બરાબર છે. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં રાયસીના ડાયલોગની કેટલામી આવૃત્તિ યોજાઈ રહી છે? 10મી આવૃત્તિ. ન્યૂઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર આવ્યા છે એમાં. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? તો કયા સ્થળે એમએલએ, પત્રકારો વગેરેને એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી દવાઓના ચેકઅપ્સ માટેના કેમ્પ લગાવવામાં આવ્યા છે? તો ગુજરાત વિધાનસભા. વિઠ્ઠલભાઈ પટેલ ભવન એવું નામ છે એનું. 182 સીટો. ધ ફોલ ઓફ સ્પેરો કોની આત્મકથા છે? સલીમ અલી. ભારતના જાણીતા પક્ષીવિદ, બર્ડમેન ઓફ ઇન્ડિયા. વર્લ્ડ ડેન્ટિસ્ટ ડે ક્યારે મનાવવામાં આવે છે? 6ઠી માર્ચના રોજ મનાવવામાં આવે છે વર્લ્ડ ડેન્ટિસ્ટ ડે. ચોથો પ્રશ્ન, વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત 126મા નંબર. ગયા વર્ષની વાત ચાલે છે. આ વખતે નવો આવશે, એમાં આપણે 2-3 દિવસમાં ભણીશું. પાંચમો પ્રશ્ન, વર્લ્ડ થિયેટર ડે ક્યારે મનાવીએ છીએ આપણે? 27મી માર્ચ, વર્લ્ડ થિયેટર ડે. છઠ્ઠો પ્રશ્ન, રશિયાએ રિસન્ટલી છે ને કેન્સરની રસીની શોધ કરી અને આપણે ભણ્યા હતા ચાઇનાવાળાએ પણ શોધ કરી હતી ને, હૃદયની નળીઓ બ્લોક થઈ જાય, હાર્ટ એટેક, સ્ટ્રોક આવે એના માટે વેક્સિન. સાતમો પ્રશ્ન, એસ્ટ્રોનોમિકલ યુનિટનો મતલબ શું થાય? પૃથ્વીથી સૂર્ય વચ્ચેનું અંતર. પૃથ્વીના મધ્ય ભાગથી સૂર્યના મધ્ય ભાગ વચ્ચેના અંતરને એયુ કહેવાય. એ કેટલું છે? 149.6 મિલિયન કિલોમીટર. બરાબર. ભારતમાં સૌપ્રથમ મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ કોલકાતા 1984. નવમો પ્રશ્ન, ચંદ્રયાન 3નું જે લેન્ડર હતું એનું નામ હતું વિક્રમ. 10મો પ્રશ્ન, અનિલ જોશીને વર્ષ 2001માં નરસિંહ મહેતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
બરાબર છે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે 18 થી 21 માર્ચના રોજ એલોપેથી આયુર્વેદ હોમિયોપેથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન થયું છે? હમણાં જ તો આનો જવાબ આપ્યો મેં તમને. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે પ્રથમ વખત 3 દિવસીય ફિટનેસ અને વેલનેસ ઇવેન્ટ ફિટ ઇન્ડિયા કાર્નિવલનું આયોજન થયું? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, તેના જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.